આકાશવાણી અમદાવાદ વડોદરા. તાજેતરમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ G20ના અર્બન 20 જૂથની મેયરલ કમિટી અંગેનો એક વિશેષ અહેવાલ હવે આપ સાંભળશો. લેખન અને રજૂઆત મૌલિદ મુનશી, સંકલન રાજેશ ખરાડી. મિત્રો, તાજેતરમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે G20ના અર્બન 20 U20 જૂથની મેયરલ સમિતિ અંગેની બેઠક યોજાઈ ગઈ. વિશ્વના 57 શહેરો અને ભારતના 35 શહેરોના પ્રતિનિધિઓ અને સહભાગીઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મેયરલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. अर्बन 20 साइकिल की अध्यक्षता का आज अहमदाबाद कर रहा है. मुझे खुशी है कि इस इम्पोर्टेंट इवेंट में 35 कंट्रीज और 54 सिटीज के रिप्रेजेंटेटिव मेयर कर रहे हैं. ग्लोबल लेवल पर सभी देशों में रैपिड अर्बनाइजेशन हो रहा है. सिटीज लोगों के लिए न केवल इकोनॉमिक डेवलपमेंट के अवसर पैदा करता है, बल्कि ये अपने अपने देशों के लिए सोशल इकोनॉमी और इकोनॉमिक सेंटर बनने का भी अवसर देते हैं. हम सभी वसुधैव कुटुंबकम यानी कि एक विश्व एक परिवार की भावना के साथ सस्टेनेबल अर्बन डेवलपमेंट के कॉमन एजेंडे पर काम करने के लिए एक साथ जुड़े हैं. हमें ये समझना होगा कि हर शहर का विकास हमारे फ्यूचर को शेप देने के लिए इम्पोर्टेंट है. एक ग्लोबल कम्युनिटी के रूप में आने वाले समय में हमारे चैलेंजेस कई प्रकार के कॉमन होने वाले हैं. अर्बन 20 जैसे बड़े इवेंट के माध्यम से वर्ल्ड लीडर्स और मेयर्स को एक मंच पर लाकर सिटीज के मॉडर्न डेवलपमेंट और फ्यूचर के में आने वाले चैलेंजेस के सॉल्यूशन के लिए यह एक अच्छा प्लेटफॉर्म साबित होगा. મહાત્મા મંદિર ખાતે યોજાયેલી આ G20 અર્બન 20 મેયરલ સમિટ દરમિયાન 6 U20 અગ્રતા ક્ષેત્રો પર થીમ આધારિત સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. U20 પ્રધાનતા ક્ષેત્રોમાં G20 દ્વારા પર્યાવરણીય જવાબદારી, આબોહવા, ફાઇનાન્સ અને ભવિષ્યના શહેરો પર ભાર મૂકવામાં આવ્યો હતો. U20 હેઠળની 6 પ્રાથમિકતાઓ છે: પર્યાવરણીય રીતે જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવું, ક્લાઇમેટ ફાઇનાન્સને વેગ આપવો, પાણીની સુરક્ષાની ખાતરી કરવી, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થતંત્રને પ્રોત્સાહન આપવું, શહેરી શાસન અને આયોજન માટે માળખાને પુનઃ શોધવું અને ડિજિટલ શહેરી વાયદાઓને ઉત્પ્રેરિત કરવું. આની અંદર જુદા જુદા વિશ્વના મેયરો અને ગુજરાતના પણ અલગ અલગ નગરોના મેયરો ભાગ લીધો હતો. આકાશવાણીની ટીમે આમાંના કેટલાક મેયરો અને પ્રતિનિધિઓ જે આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે તેની સાથે વાત કરી. આ સમિટમાં ભાગ લઈ રહેલા એક પ્રતિનિધિ બંદીશ પટેલને મળીએ અને તેમની પાસેથી પણ વિગતો જાણીએ. બંદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સાથે. થેન્ક યુ. ખાસ કરીને આ મહાત્મા મંદિરમાં આપણે અત્યારે ઊભા છીએ અને 2 દિવસની કોન્ફરન્સ છે અહીંયા. તો આ કોન્ફરન્સનો હેતુ શું છે અને કેવા કેવા લોકો ભાગ લઈ રહ્યા છે એની વાત કરશો? આજે કોન્ફરન્સ છે અર્બન 20 કરીને છે. આજે G20 જે ગ્રેટ 20 નેશન્સ જે છે ઇન્ટરનેશનલ, એમાં ઇન્ડિયા બી એક છે અને ઇન્ડિયાને આ વખતે સૌભાગ્ય મળ્યું છે કે આ કોન્ફરન્સ હોસ્ટ કરે. એટલે અર્બન 20 જે છે શહેરોના જે ઇશ્યુઝ છે, અર્બન ડેવલપમેન્ટ થઈ ગયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ ગયું, ક્લાઇમેટ ચેન્જ, પબ્લિક હેલ્થ, ટ્રાન્સપોર્ટ, સોલિડ વેસ્ટ, આ બધા જે ઇશ્યુઝ છે આના ઉપર અક્રોસ ધ વર્લ્ડ 61 મેયર અહીંયા આવેલા છે અને ઇન્ડિયાના અને ગુજરાતના મેયર્સ બી પ્રેઝન્ટ છે. અલગ અલગ જે મુદ્દાઓ છે આના, જે અલગ અલગ સિટીઝ પ્રોબ્લેમ ફેસ કરી રહી છે એના ડિસ્કશન થઈ રહ્યા છે. એમાં સિટીઝ કયું સારું કામ કરી રહી છે એમનું એ અહીંયા એમના શેર કરી રહ્યા છે. જે સારા પ્રોજેક્ટ્સને સારું પોલિસીઝને ઇમ્પ્લિમેન્ટ કર્યું એમના સિટીઝમાં, એનું શેરિંગ થઈ રહ્યું છે, જેનાથી એકબીજા સિટીઝને લર્નિંગ બી મળે, એક ટાઈપનું કેપેસિટી બિલ્ડિંગ બી થાય એમનું. એટલે આ કોન્ફરન્સનું હેતુ એ જ છે કે જે ફ્યુચરનો જે એજન્ડા છે, ક્લાઇમેટ ચેન્જ અત્યારે આપણે જોઈએ છે, કલાક વરસાદ પડે એમાં પાણી ભરાઈ જાય છે બધે, તો સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ કઈ રીતે થવું જોઈએ, કઈ સિટીઝમાં સારી રીતે થઈ રહ્યું છે, તો ફ્યુચરમાં સિટીઝ કઈ રીતે ડેવલપ થશે, કયા કેવા ઇશ્યુઝ આવશે અને એના માટે સિટીઝને કઈ રીતે રેડી થવું પડશે. અનિશભાઈ, કેવા કેવા વિચારો લોકોએ વ્યક્ત કર્યા સજેશન રૂપે, એની ઝલક?
જેમ કે આજે દિલ્હીના મેયર હતા શૈલી ઓબ્રોય જી, એમણે દિલ્હીના ઇશ્યુઝ શેર કર્યા કે ત્યાં આખો સોલિડ વેસ્ટનો પહાડ બનેલો છે અને એ આખા પહાડથી દિલ્હીને કઈ રીતે મુક્ત કરશે, એટલે એના માટે એમના શું પ્લાન્સ છે, કઈ રીતે વેસ્ટ કલેક્શન, ડોર ટુ ડોર કલેક્શન, સેગ્રિગેશન અને બીજી વેસ્ટ ટુ એનર્જીને કઈ રીતે આ વેસ્ટના ઇશ્યુઝમાંથી મુક્ત કરશે, દિલ્હીએ શેર કર્યું. પછી લોસ એન્જલિસના મેયર હતા, એમણે ત્યાંની જે એમની જે ફ્લડ મેનેજમેન્ટનું પ્લાનિંગ છે, સ્ટોમ વોટર મેનેજમેન્ટનું પ્લાનિંગ છે, આગળ ત્યાં આમ ઠંડો પ્રદેશ છે યુએસ, પણ ત્યાં ગરમી વધી રહી છે, એટલે ગરમી વધે તો હીટ એક્શન પ્લાન કઈ રીતે આગળ એને મેનેજ કરવાનું, ઇમરજન્સી રિસ્પોન્સ શું લેવાના, એ શેર કર્યું છે. આપણા પોતા સુરતના મેયરે બી સુરતમાં જે બી કાર્ય થઈ રહ્યા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનથી, જેમ કે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સૌથી લાંબી BRTS છે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આ બધાના તમામ જે મુદ્દાઓ હતા એ એમણે શેર કર્યા. આપને શું લાગે છે કે શહેરીકરણની આટલી મોટી જે સમસ્યાઓ છે તો એનો ઉકેલ લાવવા માટે બધાએ સામૂહિક પ્રયત્ન કરવો જોઈએ, શું લાગે છે? હા, ડેફિનેટલી સામૂહિક પ્રયત્ન કરવો જોઈએ. ગવર્મેન્ટની એક લિમિટેશન છે, કેપેસિટી છે. બીજી બી એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ છે, બીજા જે બહારની ઇન્સ્ટિટ્યુશન છે, જેમ કે C40 ઇકલી આજે અહીંયા અમદાવાદનો ક્લાઇમેટ એક્શન પ્લાન રિલીઝ કર્યો, એટલે આવી અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ બી મદદરૂપ થઈ શકે, ગવર્મેન્ટની પ્લાન્સ તૈયાર કરી શકે, પ્રોજેક્ટ્સ કરી શકે અને ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આપણે સ્ટેટના જેટલા બી સિટીઝ છે, નેશનલ લેવલના સિટીઝ છે, બધાને કનેક્ટ કરવામાં અને એક પ્લેટફોર્મ આપવામાં જ્યાં બધા મળી શકે અને પોતપોતાના જે સ્ટ્રેન્થ છે એને એકબીજા સાથે કોમ્પ્લિમેન્ટ કરી શકે. આપનું જે ઓર્ગેનાઇઝેશન છે એ મુખ્યત્વે શેની પર ફોકસ કરે છે? અમારું જે ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયામાં 80 સિટીઝ સાથે કામ કરે છે. મ્યુનિસિપલ ફાઇનાન્સમાં એમનું ફાઇનાન્સ કઈ રીતે વધારે એમને સેલ્ફ સસ્ટેન બનાવવાના, ફાઇનાન્સમાં ક્લાઇમેટ બજેટિંગ કઈ રીતે કરવાનું, ક્લાઇમેટ ચેન્જ ઉપર કામ, પબ્લિક હેલ્થમાં કામ કરી રહ્યું છે સિટીઝ સાથે. અમે ઓડિશામાં સિવિક પાર્ટિસિપેશન ને જે કાઉન્સિલર્સ ને મેયર્સ છે એમની અવેરનેસ તમામ મુદ્દાઓ પર કઈ રીતે વધારવાની, પાર્ટિસિપેટરી બજેટિંગ કઈ રીતે કરવાનું, વોર્ડ કમિટીઝ કઈ રીતે બનાવવાની. અને બહારના દેશોમાં તમે જુઓ છો કે મેયર પોલિટિકલી ઇલેક્ટેડ હોય છે અને એમને ખાસા પાવર્સ હોય છે, ઘણા ડિસિઝન મેકિંગ પાવર્સ હોય છે. અમે ઇન્ડિયામાં બી મેયર્સને વધારે અકાઉન્ટેબલ બનાવવા, એમને વધારે પાવર્સ આપવામાં બી અમે સરકાર સાથે પોલિસીઝને એમાં ચેન્જીસ માટે કામ કરી રહ્યા છીએ. સો આ રીતના તમામ રીતના પ્રોજેક્ટ્સ અમારે અલગ અલગ સિટીઝમાં 71 સિટીઝ સાથે ચાલી રહ્યું છે. ગુજરાતમાં બી અમે GSRTC સાથે ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર એમની સાથે કામ કર્યું છે અને એમાં GSRTCમાં ઇલેક્ટ્રિક મોબિલિટી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એના ઉપર અમે એમને પ્રપોઝલ્સ આપ્યા. મને લાગે છે કે બંદીશભાઈ 2 દિવસની કોન્ફરન્સમાં ઘણા સારા વિચારો અને થોટ હાઉસ આઈડિયાઓ છે અને એના કારણે ઓવરઓલ ગુજરાતને ખૂબ ફાયદો થશે એવું લાગી રહ્યું છે. હા, ડેફિનેટલી ગુજરાતને ફાયદો થશે, ગુજરાતની સિટીઝને ફાયદો થશે અને ખાસું શીખવા મળશે. અને ગુજરાતમાં બી જે સારા કામો થઈ રહ્યા છે એ દેશ વિદેશના જે બધા ડેલિગેટ્સને બધા છે એમને બી એના વિશે સારું જાણવા મળશે અને શીખવા મળશે. બંદીશભાઈ, આકાશવાણી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ G20 પરિષદની અંદર જે મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી તેમાં વિશ્વના અલગ અલગ શહેરોના મેયરો તેમજ ભારતના પણ અલગ અલગ રાજ્યો, શહેરો જે છે તેના નગરોના મેયરો ભાગ લઈ રહ્યા છે. આમાંના કેટલાક લોકો સાથે અમે વાત કરી, ચાલો તેમને સાંભળીએ. मैं मौलिद मुंशी आकाशवाणी से बात करता हूँ और जैसा कि जानते हैं कि महात्मा मंदिर में 2 दिन की ये जो मेयर्स कॉन्फ्रेंस है, खास करके जो अर्बन समिट, जो शहर के बड़े बड़े प्रॉब्लम है अर्बनाइजेशन के, इसके बारे में जो एक्सपर्ट्स है पूरे देश विदेश में आए हैं. हम दूसरे पार्टिसिपेंट के साथ बात करते हैं. सर, क्या नाम है आपका? गिरीश पति त्रिपाठी. अच्छा, आप कहाँ से आए हैं? अयोध्या मेयर हूँ. अच्छा सर, आप ये जो 2 दिन की कॉन्फ्रेंस में भाग ले रहे हैं, क्या लगता है आपको, क्या क्या प्रॉब्लम्स मेन सिटी के हैं? आने वाले समय में जिस तरह से शहरीकरण बढ़ रहा है, विकास की सारी बातें और मानवता विकास के साथ कैसे सर्वाइव करे, ये सारी चिंताएं इस मेयर कॉन्फ्रेंस में एड्रेस की जा रही हैं. और इसमें विभिन्न सेशंस में तमाम इस तरह की बातें कि क्लाइमेट चेंज के साथ कैसे वो करना है, कैसे इन सारी चीज़ों को डिजिटलाइजेशन, डिजिटलाइजेशन करना है, कैसे इन सारी बातों के बहुत सारे एक्सपर्ट्स भी और हमारे महापौर लोग भी डिस्कशन कर रहे हैं और एक रास्ता निकालने का प्रयास कर रहे हैं कि आने वाले समय में शहरीकरण को कैसे और अच्छा और सुदृढ़ बनाया जा सके
और कैसे उसको हम लोग वो कर सकें, कैसे आने वाले को सर्वाइव कर सकें और ज़्यादा से ज़्यादा लोगों को अवसर प्रदान कर सकें। और इस काम से इस दृष्टिकोण से एक कॉन्फ्रेंस बड़ी उपयोगी साबित हो रही है। हाँ टिपड़ी सर, आप जो शहर से आ रहे हैं तो वहाँ की खास समस्या क्या है जिसके सामने आप जूझ रहे हैं? नहीं, एक तो जैसे थोड़ी बहुत समस्याएं तो सबकी एक तरह की है, बाकी हर शहर की अपनी स्पेसिफिक समस्याएं होती हैं, सब पे भी डिस्कशन होगा। जो एक ब्रॉडर पर्सपेक्टिव में जो बातें हैं उन्हीं पे बात हो रही है और उसके समाधान निकालने की प्रयास हो रहा है। पब्लिक ट्रांसपोर्ट मजबूत होना चाहिए ताकि ये सब तो बातें बहुत विस्तार से होती हैं। कैसा लगता है जब ये आप गुजरात में आए हैं? बहुत अच्छा लगता है गुजरात के हॉस्पिटल की, यहाँ की सारी व्यवस्थाएं, यहाँ की स्वच्छता, अच्छा लगता है। मोदी साहब का खास जो ये विजन है, निसंदेह मोदी जी का बहुत बड़ा योगदान है और उसके कारण एक अच्छा अवसर मिला भी है और उनके विकास से संबंधित बहुत सी बातों को यहाँ पर देखने को मिला। આ G20 સમિટ દરમિયાન એક સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું. આ છે તેની એક ઝલક. Namaste, Sat Sri Akal, Vanakkam, Assalamu Alaikum. Welcome. I am Vikram Bajaj, your host and your guide for the evening. India, a land of ancient heritage and culture, the largest democracy in the world, with the youngest population in the world, the birthplace of great minds and great leaders, the land with a sky full of opportunities, a land of varying cultures and diversities, and yet united as one. We are basically festive people. We celebrate life. Our day starts with Prabhati, a morning prayer. This Prabhati you're listening to was penned by Sri Narsi Mehta, the famous poet of Gujarat from around 15th century, which talks about the values that human beings should imbibe in their daily life, and which became the life mantra of the father of our nation, Mahatma Gandhi. Bapu. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા મહાત્મા મંદિર ખાતે યોજાયેલ G20 મેરલ કમિટી અંગેનો વિશેષ અહેવાલ. લેખન અને રજૂઆત મૌલિન મુનશી, સંકલન રાજેશ ખરાડી.